પરિવાર છે ને કુટુંબ નાનું છે ભાઈ, પણ નાનો પરિવાર એ સુખી પરિવાર છે ભાઈ. આજે બેઠા છો ને તમે, પરિવાર મોટો હોય પણ એમાં વખાનો પાર ન હોય, પણ સાહેબ જો તમે એક પથારીએ થઈને બેઠા છો ને એ આને વાલા લાગે છે. બાકી હું તમે રૂડા રૂપાળા થઈને સામે આવીને ઉભા રહીને થોડી વાર ઉભા રહીને પાછા ઘરે જઈને હોઈ જાવી સાહેબ ઈ નહીં. આ દેવ છે ને, આ દેવ તો તમારી ભાવની ભૂખી છે ભાઈ. ગમે ત્યાં કદાચ આપણે ગયા હોય, બે ચાર ભાઈ બંધ હોય અને કદાચ ત્યાં કણે મોજમાં આવી ગયા, આખી રાત કાઢી નાખી, ત્યાં આખી રાત કાઢી નાખી, પણ ધર્મનું કામ હોય થોડી ઘડી આવે મોઢું દેખાડીને પાછો વિયો જાય. ઈ નહીં સાહેબ, આજે પરિવાર બેઠું છે ને, હું તો હમણાં આવ્યો, હું ત્યારનો જોઉં છું, આમાંથી એક હલતા નથી સાહેબ. ઈ આને વાલું છે એટલે અહીંયા જાગે છે, હજી જાગતી બેઠી છે ભાઈ. દુનિયાની મારી પાસે જ્યાં ભાવ હોય ત્યાં જ ભગવતી હોય, જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભાવ હોય ને ત્યાં મારો ત્રિલોકનો નાથ હોય. બાકી જ્યાં ભાવ નથી ત્યાં કાંઈ નથી સાહેબ. ભાવને આધીન, ભક્તિને આધીન, સેવાને આધીન, સમરણને આધીન, મારા તમારા એક નાભીના પોકારને આધીન ભગવતી અને ભગવાનને આ મૃત્યુ લોકમાં એને ધક્કો કરવો પડે છે. કોણ એને દેવ ન આવે, કોણ એમ કહે છે ભાઈ? તમારો નાભીનો નાદ હોય ને તો હાથમાં પાતાળે થઈને જાગે સાહેબ. એમાં દુઓ સાક્ષી પુરુષ નાદ જો નાભીથી નીરે અને ધણીને સુણે ધા, કા તારી અરદમાં ઊણે પડ્યું હોય, કા કળિયુગ પણોઠી વાળીને બેહી ગયો હોય. નાદ નાભીથી નીરે, જો નાભીથી તમારો પોકાર થઈ જાય ને, અને ભલામણા જગતની માલપા કદાચ મારી ચામડ મારી ખોડિયાર તો એટલું કે એકદી મારા મોરીના જો રખોપા કરવા નીકળી ન જાવ ને, તેથી મને ચામડ મને ખોડિયાર ને કોઈટ પડે. અને મારી માની વાત કરી, શક્તિની વાત કરી, હવાર પડી જાય પણ મારી જોગ માયાઓની વાતો ન ખૂટે. ભગવા વેગ રાવળ દેવના દીકરા કદાચ રાયતું ની રાયતું ગાવીને કોઈ માના ઇતિહાસનો અંત ન આવે સાહેબ. અરે રામાયણમાંથી એક માતાજી સીતાજીનું જો પાત્ર નીકળી જાય, આખી રામાયણ ખોટી પડી જાય. મહાભારતમાંથી માતાજી દ્રૌપદીનું જો પાત્ર નીકળી જાય, આખી મહાભારત ખોટી પડી જાય. આવા જો અક્ષર ખોટા પડી જતા હોય, માણસના મોઢાની માલપા હાકરનો ગાંગડો મૂકો અને જેમ મુખ ગળું થઈ જાય, જો માં બોલતા માણસનું મુખ ભરાઈ જતું હોય તો શબ્દમાં જેટલી તાકાત છે. કોઈ પુરાણ ન હોય, કોઈ એવું શાસ્ત્ર નહીં હોય, કોઈ એવા વેદ નહીં હોય જેમાં માં શબ્દ ન હોય. કવિને પોતાની કલમને અટકાવી દેવી પડે સાહેબ. માનું તો વર્ણન ન જ કરી શકે, પણ માં શબ્દનું વર્ણન કરવા જાય તો કવિને પોતાની કલમને અટકાવી દેવી પડે. હવે આમાં હું શું લખું સાહેબ? એટલે જગતની માલપા કેવી છે, દુનિયામાં શક્તિવીન ચેતન નહીં, શક્તિવીન મુક્તિ નહીં, શક્તિવીન હિંગ નહીં. માવીના મલકમાં આવ્યું નો અવાજ, પછી જગતમાંથી જવાય મારે તમારે દરેક રસ્તેથી દેવરા. મોટે બોલું માં હાથે નાનપણ મન હા ભરાય, મોટોપની મજા મને કડવી લાગે. ભગવતી જોગમાયા માના ખોળે બેઠા છે અને હું તો એક અમારા મોરી ચૌહાણ પરિવારના, એમાં અમારા યોગેશભાઈ ને મારા દિલીપભાઈ, આજે તમારા કુટુંબના જે તારલા છે ભાઈ, એમના એક પ્રેમના તાંતણે બંધાઈને આવ્યો છું. એક કોઈ ફી નહીં, કોઈ ચાર્જ નહીં, કોઈ પણ એક રૂપિયો લીધા વગર સાહેબ અહીંયા સુધી ધક્કો આને કરાયો છે. બાકી તમને કહી દઉં, આ જાહેર કહું છું, મેં ના પાડી દીધી હતી. હા, મેં ના પાડી. જેને ફોનમાં સાંભળ્યું છે એને ખબર છે. વિચાર કરો, પેમેન્ટ કીધું ને મેં ના પાડી, અત્યારે વગર પેમેન્ટ અહીંયા આને ધક્કો કરાયો, એ આ કરે. બાકી નો થાય સાહેબ. હે રાતે હુવા નો દે, દીકરા તારે ધક્કો કરવો પડશે, મારો ઓર્ડર છૂટ્યો છે. ભગવતીના ખોળે બેઠા છે, માં ભગવતીને યાદ કરી, પણ એ પેલા વીર ખેતલાને યાદ કરવો છે. આઈના વીરને યાદ કરી. આપા હા બોલો, પણ બધાને વિનંતી કરું,
જો કે મેઘલી રાત મળી છે 12નો સમય થયો છે અને બે પૂજા બે હાથ અધર કરી અને માના નામની જોરદાર જય બોલાવો માં ભગવતી આ મંડળે હા ભળી જાય છે લાય આજ મારું ચૌહાણ પરિવાર મને યાદ કરે છે ને તો બે ઘડી માંડવાની માઇલ પર જઈને મારા છોડવાને એકવાર દર્શન તો દેવા છે ભાઈ એકવાર વાહ વાહ બોલો વાહ બોલ ચામુંડ માદની ખોડિયાર માદની મેરડી માદની હુરધર બાબા 33 કોટી દેવની હવાલ માદની જીવના નાથની રતનદાસ બાબા બદ્રીદાસ बाबा सीताराम रामदेव जी महाराज अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की सनातन धर्म पार्वती पते हर हर महादेव डाक नो आवाज आपको योगेश भाई खोलो डाक खोलो વીરને યાદ કરી ભુજિયા નાગને યાદ કરી સાબિતો કાળા ખેતર વચરે જન્મો નંદે વીર ખેતલો કહેવાનો ધનુર્વતી નામની નાગણીના કુખેથી જેને 12 એકના સમય જન્મ લીધો ને તેથી વીર વાસંગી કહેવાનો પણ આઈનો વીર ક્યારે કહેવાનો છે લંકાના અધિપતિ રાજા રાવણે ભગવતી જોગમાયા મારી 33 કોટી દેવાળો 52 વીર ચોટ જોગણી 80000 ઓરિયા 84 ચારણી ગિન્નાના કોખની ચૌચાળા કસની બરાના ભીતરની મીઠી ભાટી જોવાના જોગની મછુના હાંડી દાતને ધોળાની નામી ધાબેલા વરણની ભગવતીને જેથી એક વચને આધીન પોતાનો ઢોલીએ બંધન કર્યા ને સાહેબ ઈ સમયે વચને વાતો હતી વચને થાપન વચને ઉઠાપન વચને રચાવી ધરતી વચને બાંધ્યા આપ વચને મંડાઈ શિવ શક્તિ અને ઠાકરના પાર અને લંકાનો અધિપતિ સાહેબ એ કઈ જેવો કેવો ન બને ભગવતીનો જો પોતાના વચને બાંધી લીધા છે તેની પાસે પાવર કેવો હોય છે તમામ બધાઈ ગયા નવા તારા બધાઈ ગયા આ બધાઈ ગયું ધરતીના શેરે શેરે બધાઈ ગયા અદલીભાઈ આવો એ આ મારું મોરી સોહાણ પરિવાર અને તેદી ઈ જોગમાં એનો મારો વીર ખેતલો છોડવા ગયો અને છોડાવી જા પાંચ ડગલા આગળ વધો ને તમારી ભગવતી એવું કીધું ગાય વીરા ક્યાં જા માં આ યોગેશભાઈ એ આપા એ વીરા ક્યાં જા કે મારું કઈ કામ કે તારું કામ તો નતું ને હવે માગી લે એ મારા વીર જો માગી નો આપી દુનિયામાં જોગમાં એવું
તેરી મારા ભૂતિયા લાગે એટલું કીધું માં તમે મને માંગવાનું કહો છો કે આવીરા મારી તમે મને વીર કીધો છે આવીરા જો મારી વીર કીધો હોય ને તો દુનિયામાં મારું કાઈ નામ નથી મારી કાઈ ઓળખાણ નથી મને કોઈ જાણતું નથી મને કોઈ માનતું નથી ભગવતી તેરી મારી ભાગવતી જોગમાં એટલું કીધું વીરા કોઈ નથી માનતું નામાં કોઈ નથી જાણતું નામાં તો જા બાપ અમે ભગવતી તને વચન આપીશું કોઈ અમારો મઠ હોય કોઈ અમારું મંદિર હોય કોઈ અમારું દેવળ હોય કોઈ અમારું થાનક હોય કોઈ અમારો ખુખરિયાળો પાલક હોય એટલું નહીં પણ કોઈ વાડીની માલપા જંગલની માલપા સિંહ સેડે અમારો નાનો એવો ગોખલો હોય ને તો અહીંયા પેલા તને રમાડી અને પછી અમે દેવીઓ રમશું પેલા તને જમાડીને પછી અમે દેવીઓ જમશું આ વચન આપ્યું સાહેબ હા અરી મારા આઈના વીર મારી ભગવતી મારી ચામુંડ ખોડિયાર મારી મેરડીના વીરને થોડી વાર યાદ કરી આન મારી આઈનો વીર હવે પણ કેવો વાહ મારું ચામુંડા સાવડો ચામુંડા સાવડો વાહ મારું ચામુંડા બધા અમારા દિલીપભાઈ અને ખાસ મિત્રો છે ઈ બે ભાઈ તમારા હાવડો છે મારા ખાસ મિત્રો છે બધા બે ભાઈ જોરદાર તાળીથી વધાવો થાય હા વાહ વાહ બોલો અન મારી ભાટલાની વાયુની મારી ગાંડીની યાદ કરી ભાઈ થોડી વાર હા બોલો બોલો